હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરમાં આજે બે અતિ મહત્વના પ્રશ્નો કવર કરવાના છીએ. જેમાં પ્રથમ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખોનું મહત્વ, અને બીજો છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ બે અતિ મહત્વના પ્રશ્નો છે જે બોર્ડની અંદર 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કની અંદર ઘણી બધી વાર પૂછાતા હોય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા પ્રશ્નથી. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. એમાં પહેલો પોઈન્ટ છે, અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. એટલે કોઈ પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો એમાં જે આંકડાકીય માહિતી આપેલી હોય, હવે જો એ આંકડાકીય માહિતીને આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો એ અભ્યાસ એકદમ સરળ બની જાય છે. બરાબર? જેમ કે માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, માંગ સંકોચન, પુરવઠાનું સંકોચન. તો આ જે બધા નિયમો છે, જો એને આલેખ કે આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો આનો અભ્યાસ એકદમ સરળ બની જાય છે. બીજું છે, જુદા જુદા વર્ષોના વલણ એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 1951ની વસ્તી ગણતરી ત્યાંથી લઈને છેલ્લે 2011ની વસ્તી ગણતરી, તો આ જે 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ તમામ વર્ષની આપણે આંકડાકીય માહિતી જોતી હોય તો જો આપણે એને આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરીએ, બરાબર, તો આપણે એક જ આલેખની અંદર એ તમામ વર્ષની માહિતી આપણે જોઈ શકીશું. જેમ કે 1951, 1961, 1971થી લઈને 2011, તો આ માહિતી આપણે એક જ આલેખમાં વ્યવસ્થિત રીતે દોરી શકાય છે. તો જુદા જુદા વર્ષોના વલણ જે છે એને આપણે એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. એના માટે આપણે બીજા કોઈ પેજની જરૂર પડતી નથી. એક જ ગ્રાફની અંદર, એક જ આલેખની અંદર આપણે આ જોઈ શકીએ છીએ. ત્રીજું, વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફાર સમજવા. એટલે કે કૃષિ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, ઓટોમોબાઈલ. તો આ જે બધા અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રો છે એમાં કેટલો ફેરફાર થયો, એટલે કે કેટલો સુધારો થયો, એ સુધારો સમજવા માટે આકૃતિ તથા આલેખ દોરવામાં આવે છે. એટલે આલેખ પરથી કમ્પેરિઝન કરીને આપણે જાણી શકાય છે કે ગયા વર્ષે આ ક્ષેત્રની કન્ડિશન શું હતી અને આ વર્ષે તેમાં સુધારો થયો છે કે નથી થયો. તો એ આલેખની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ચોથું છે, વિવિધ પ્રકારની માહિતી દ્વારા અલગ અલગ માહિતીને સરખામણી કરી અર્થઘટન કરવામાં ઉપયોગી. એટલે આપણી પાસે જે પણ પ્રકારની માહિતી આવી હોય એ અલગ અલગ માહિતીને સરખામણી કરવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે આકૃતિ તથા આલેખ દોરવામાં આવે છે. પાંચમું છે, સમય અને શક્તિનો બચાવ. કારણ કે આકૃતિ અને આલેખ દોરવાની અંદર બહુ સમય પણ નથી લાગતો અને શક્તિનો પણ બચાવ થાય છે. કારણ કે માહિતી ભલે વધારે હોય પણ આકૃતિ અને આલેખ દોરતા હોય ત્યારે માહિતીનું સંકોચન કરીને દોરવામાં આવેલી હોય છે. માટે આકૃતિ તથા આલેખમાં સમય અને શક્તિ એમ બંનેનો બચાવ થાય છે. છઠ્ઠું છે, કેટલાક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે જે સમજવા માટે આકૃતિ તથા આલેખ દોરવી જરૂરી જ છે. એના વગર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજી શકાય તેમ નથી. જેમ કે આપણે પહેલાં ચર્ચા કરીએ પ્રમાણે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન જે છે એ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. આકૃતિ વગર આપણને ખાલી આંકડાકીય માહિતી આપી હોય તો આપણે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન સરળતાથી સમજી શકતા નથી. એવી જ રીતે
ખેતી ક્ષેત્રે જે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના પરિવર્તનો આવે છે એ પરિવર્તનોને જોવા માટે સામયિક શ્રેણીનો આલેખ દોરવામાં આવે છે. તો આ પરથી આપણે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને સમજવા માટે આકૃતિ તથા આલેખોનું મહત્વ ખૂબ જ છે. હવે આપણે એક નવા પ્રશ્નની વાત કરીશું. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ એટલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે છેલ્લા 3 વર્ષથી બોર્ડમાં કન્ટિન્યુઅસલી પૂછાય છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2018 SQ 2 માર્કમાં પૂછાયો હતો. ત્યારે ખાલી એટલું જ કીધું હતું કે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. એટલે તમારે અંદર ડિટેલમાં નથી સમજાવવાની, ખાલી ફક્ત મુદ્દાના નામ જ લખવાના હતા. 2019ની અંદર LQમાં પૂછાયો હતો 3 માર્કમાં, અને લાસ્ટ યર રિસેન્ટલી 2020માં આ જ પ્રશ્ન EQમાં પૂછાયો હતો 5 માર્કની અંદર. અને ઇકોનોમિક્સની અંદર 5 માર્કના પ્રશ્નો અને 3 માર્કના પ્રશ્નોનું વેઇટેજ ફિક્સ નથી હોતું. ઘણી બધી વાર 3 માર્કના પ્રશ્નો 5 માર્કમાં અને 5 માર્કના પ્રશ્નો 3 માર્કમાં પૂછાઈ ગયેલા છે. બરાબર, તો આપણે એ અનુસંધાનમાં રહીને પ્રશ્નને વેઇટેજ આપીને પ્રિપેરેશન કરશું. તો શરૂઆત કરીએ કે આલેખ અને આકૃતિ દોરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો શું છે. આકૃતિ અને આલેખ એમને નથી દોરી દેવાતા. એને દોરતી વખતે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. બરાબર, તો આપણે આ જ પ્રશ્નમાં એ જ જોવાનું છે કે જ્યારે આલેખ દોરતા હોય, આકૃતિ દોરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલાં તો એના હેતુની વાત કરીએ કે આકૃતિ અને આલેખ દોરાય છે તેની પાછળનો હેતુ શું છે. તો એનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આલેખ દોરાય છે ત્યારે સંશોધનકારો, અર્થશાસ્ત્રીઓ એનું વિશ્લેષણ કરે છે અને એની અલગ અલગ જગ્યાએ સરખામણી કરે છે. તો જો આ આકૃતિ અને આલેખમાં દોરતી વખતે ધ્યાનમાં અમુક મુદ્દા નહીં રાખ્યા હોય તો એનું અર્થઘટન, વિશ્લેષણ તેમજ સરખામણી બરોબર થઈ શકશે નહીં. તો અહીંયા તમને મુદ્દાઓ આપેલા છે. જે 2018માં જે SQ પૂછાયો હતો 2 માર્કમાં, એમાં ફક્ત તમારે મુદ્દાના નામ જ લખવાના હતા. તો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે એના મુદ્દાઓના નામ કયા કયા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું. સૌથી પહેલો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજું છે સ્પષ્ટતા. ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ. ચોથું આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. જેના વિશે આપણે ડિટેલમાં જોઈએ છીએ, અત્યારે ખાલી મુદ્દાના નામ સાંભળી લો. પાંચમું આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આ 6 મુદ્દા જે છે, જો તમને એમ પૂછાય કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો ફક્ત 2 માર્કમાં, તો તમારે આ 6 મુદ્દાના નામ લખવાના રહેશે. એની અંદરની સમજૂતી તમારે દર્શાવવાની નથી. તો હવે આપણે અંદરની સમજૂતી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખના અનેક પ્રકારો છે જે આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોઈ ચૂક્યા. આકૃતિના કેટલા પ્રકાર છે અને આલેખના કેટલા પ્રકાર છે. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ
દ્વારા તથા વૃત્તાંશ આકૃતિ એમ બંને દ્વારા રજૂ થઈ શકે છે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. એટલે એવું કહેવા માંગે છે કે ક્યારેક આપણી પાસે એવી માહિતી આવી જાય છે જેને કારણે વિભાજિત સ્તંભ આકૃતિ પણ દોરી શકાતી હોય અને વૃત્તાંશ આકૃતિ એ પણ દોરી શકાતી હોય. તો આપણે પસંદગી કરવાની છે કે આપેલ માહિતીમાં વિભાજિત સ્તંભ આકૃતિ યોગ્ય છે કે વૃત્તાંશ આકૃતિ યોગ્ય છે. જેમ કે તમે એક અહીંયા વૃત્તાંશ આકૃતિ અને એક બાર ચાર્ટ સ્તંભ આકૃતિ આપેલી છે. એના પરથી જોઈ શકો છો કે આઈસ્ક્રીમની કેટેગરી આપેલી છે. ચોકલેટ, સ્ટ્રોબેરી, મિન્ટ, કૂકી, વેનીલા, અને એ જ આંકડાકીય માહિતીને તમને સાદી સ્તંભ આકૃતિ દ્વારા સમજાયું છે. બરાબર, કૂકી, મિન્ટ, વેનીલા, સ્ટ્રોબેરી અને ચોકલેટ. તો આ માહિતી પરથી આપણે વૃત્તાંશ આકૃતિ પણ દોરેલી છે અને સાદી સ્તંભ આકૃતિ પણ દોરેલી છે. એટલે આ પોઈન્ટ આપણને એવું કહેવા માંગે છે કે તમારી પાસે જ્યારે માહિતી આવેલી હોય ત્યારે આલેખના કયા પ્રકારથી આપણે દોરીશું એ પણ અતિ મહત્વનો છે. જો વૃત્તાંશ આકૃતિથી દોરવું હોય તો પણ વાંધો નહીં, સાદી સ્તંભ આકૃતિથી દોરવું હોય તો પણ વાંધો નહીં. પણ હા, ધ્યાનમાં એ રાખવાનું છે કે જ્યારે આપેલ માહિતી 6 એકમ કરતાં વધારે એકમ હોય તો વૃત્તાંશ આકૃતિ દોરવી એ શક્ય તો છે, પણ દેખીતી રીતે એ આકર્ષણ ઊભું કરી શકે નહીં. જેમ કે અહીંયા જો ચોકલેટ, સ્ટ્રોબેરી, મિન્ટ, કૂકી અને વેનીલા, તો 5 પ્રકારની માહિતી આપેલી છે તો વૃત્તાંશ આકૃતિ બરોબર છે. 6 આપેલી હોય તો પણ વૃત્તાંશ આકૃતિ યોગ્ય છે, પણ 6 કરતાં વધુ આપેલી હોય તો વૃત્તાંશ આકૃતિ આકર્ષણ ઊભું કરી શકતી નથી. બીજો મુદ્દો છે સ્પષ્ટતા. તમે જે ચિત્રની રજૂઆત કરો છો, જે આલેખ દોરો છો, જે આકૃતિ દોરો છો, એ સ્વચ્છ હોવો જોઈએ. એટલે બિનજરૂરી ડાઘાડૂઘી ના હોવા જોઈએ, યોગ્ય કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરેલો હોવો જોઈએ, રંગ, શેડ વગેરે વસ્તુ દર્શાવેલી હોવી જોઈએ. તો આ સ્પષ્ટતા અને સ્વચ્છતા છે. જેમ તમે જોઈ શકો છો કે અલગ અલગ કલર્સનો ઉપયોગ કરેલો છે, શેડનો ઉપયોગ કરેલો છે, બરાબર, સ્વચ્છતા રાખેલી છે. તો આલેખ અને આકૃતિ દોરતી વખતે સ્પષ્ટતા અને સ્વચ્છતા બંને એટલી જ જરૂરી છે. ત્રીજો છે ચોક્કસ સ્કેલમાં. આ અતિ મહત્વનો મુદ્દો કહી શકાય. કેમ? કારણ કે તમને જે આંકડાકીય માહિતી આપી છે એનું જ તમારે આલેખમાં આલેખન કરવાનું છે, એટલે કે રજૂઆત કરવાનું છે. એટલે તમારે પ્રોપર સ્કેલમાં લેવો જોઈએ, જેથી આપણે જે ચિત્ર દોરીએ છીએ એ એટલું મોટું પણ ના બને અને એટલું નાનું પણ ના બને. ઘણી બધી વાર એવું બનતું હોય છે કે સ્કેલમાં જો ખોટું લઈ લઈએ તો જે ગ્રાફ છે, સ્તંભ છે, એ સ્તંભ ઘણી બધી વાર એટલા બધા મોટા થઈ જતા હોય છે કે છેક ગ્રાફ પેપરની ટોપ લેવલ ઉપર ટચ થઈ જતા હોય છે. અને અમુક વાર સ્કેલમાં એટલું બધું ઓછું લીધું હોય છે કે અડધો ગ્રાફ પેપર તો ખાલી જ પડ્યું હોય આપણું. એટલે જ્યારે બી ગ્રાફ દોરતા હોઈએ, આકૃતિ દોરતા હોઈએ, ચિત્ર દોરતા હોઈએ, ત્યારે ચોક્કસ સ્કેલમાં લેવું જોઈએ, જેથી આપણે જે આકૃતિ દોરીએ છીએ એ ચોક્કસ કદની બને. તમે જોઈ શકો છો અહીંયા નંબર્સ ઓફ વ્હીકલ્સ આપેલા છે અને ટાઈમ આપેલું છે. તો તમે જોઈ શકો છો કે એમને સ્કેલમાં કઈ રીતનું લીધું છે. વાય અક્ષ અને એક્સ અક્ષ, એમાં 1 સેન્ટીમીટર બરાબર 100 વ્હીકલ લીધા છે. ઉપર એક ડિવિઝન છે. એક ડિવિઝન મીન્સ તમે જે 10 ખાનાવાળો ગ્રાફ લો તો એની અંદર જે એક ખાનું હોય ચોરસ, એને એક ડિવિઝન કહેવાય. એટલે એક ડિવિઝન બરાબર 10 વ્હીકલ. તો અહીંયા જે આપણે તો અહીંયા 1 ચોરસ સેન્ટીમીટર લખવાનું છે,
તો 1 ચોરસ સેન્ટીમીટરમાં 10 ખાના હોય, તો 10/10 એટલે 100, એટલે 1 સેન્ટીમીટર બરાબર 100 વિકલ થશે. એટલે આ સ્કેલ માપ છે. જો તમે જોઈ શકો છો કે આલેખ જે છે એ પ્રોપર દેખાય છે. હવે આપણે એમ કરીએ કે 1 સેન્ટીમીટર બરાબર 200 વિકલ લઈ લઈએ, તો ગ્રાફ થોડોક નાનો થશે. 1 સેન્ટીમીટર બરાબર 25 વિકલ લઈ લઈએ, તો 1 સેન્ટીમીટર બરાબર 25 વિકલ લઈએ તો ગ્રાફ એટલો મોટો થઈ જશે કે ગ્રાફ પેપરમાં પણ નહીં આવે. એટલે જ્યારે આપણે કોઈ પણ ચિત્ર દોરતા હોઈએ, આલેખ આકૃતિ દોરતા હોઈએ, ત્યારે ચોક્કસ સ્કેલ માપ લેવો જરૂરી છે, જેને કારણે આપણો આલેખ બહુ મોટો પણ ના બને અને નાનો પણ ના બને. ચોથું, આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. જેમ કે તમે જોઈ શકો છો, વાય અક્ષ અને એક્સ અક્ષ, આ બંને જે અક્ષો છે એની પર જે તમે વિગતો દર્શાવો છો એ વિગતો યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે એક્સ અક્ષ ઉપર છે વર્ષો દર્શાવવામાં આવે છે, બરાબર. જ્યારે વાય અક્ષ ઉપર છે ત્યાં કિંમત દર્શાવવામાં આવે છે, બરાબર. તો એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર શું દર્શાવવાનું છે તેની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અર્થશાસ્ત્રના અભ્યાસ વખતે જે પણ આકૃતિ અને આલેખ દોરતા હોય અને એમાં જે આંકડાકીય માહિતી આવે છે, જેના પરથી આલેખ દોરાય છે, એ આંકડાકીય માહિતી વિશ્વસનીયતા ત્યારે જ વધે જ્યારે એનો સ્ત્રોત વિશ્વાસપાત્ર હોય. એટલે કે તમારી પાસે જો ખોટી માહિતી આવેલી હોય તો તમે જે ગ્રાફ દોરો તો એ ગ્રાફ જે છે એ વિશ્વસનીયતાવાળો કહી શકાય નહીં. એટલે જ્યારે ગ્રાફ દોરવામાં આવે ત્યારે એ ગ્રાફની નીચે જો તમે આંકડાકીય માહિતી ક્યાંથી લીધી છે એ દર્શાવવામાં આવે તો એ આલેખનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને આલેખ ખૂબ જ વિશ્વાસપાત્ર બની જાય છે. થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં તમે જુઓ કે આ આંકડાકીય માહિતી છે તો નીચે તમને લખેલું છે કે વિશ્વ બેંક અને આર્થિક સર્વે, એટલે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન, આ બધાની જે રાષ્ટ્રીય આવકનો જે ટકાવારી વૃદ્ધિ દર આપેલું છે, તો આ માહિતી એમનેમ નથી આવી. એ માહિતીનો સ્ત્રોત છે એ વર્લ્ડ બેંક, વિશ્વ બેંકે આપેલો છે. એટલે જ્યારે આપણે આલેખ દોરતા હોઈએ તો આલેખમાં નીચે આપણે એવું દર્શાવીએ કે સ્ત્રોત વિશ્વ બેંકના અહેવાલમાંથી, તો જે આકૃતિ અને આલેખ દોરીએ છે એ વિશ્વસનીયતા એની ખૂબ જ વધી જાય છે. પછી છે બેંક રેટના વલણો આપેલા છે, એમાં નીચે લખેલું છે www.rbi.org. એટલે આ માહિતી આપણને આરબીઆઈની વેબસાઇટ પરથી મળેલી છે. તો જ્યારે આપણે ગ્રાફ દોરીએ તો એ ગ્રાફની નીચે આપણે જો એવું દર્શાવીએ કે આ જે ગ્રાફ છે એનો સ્ત્રોત આરબીઆઈમાંથી લેવામાં આવેલો છે, તો આપણો જે ગ્રાફ છે એની વિશ્વસનીયતા ખૂબ જ વધી જાય છે. એ જ રીતે ભારતમાં જાતિ પ્રમાણ છે, પુરુષોનું પ્રમાણ કેટલું છે અને સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, એ માહિતી સેશન્સ ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી છે. તે જ રીતે ગરીબીનું પ્રમાણ છે એ ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વે પરથી જણાવવામાં આવે છે. તો આ પરથી આપણે સ્ત્રોત, એટલે જે આંકડાકીય માહિતી આપણી પાસે આવે છે, જો એનો સ્ત્રોત વિશ્વસનીયતાવાળો હોય તો આલેખ પણ આપણો ચોક્કસ વિશ્વસનીયતાવાળો બને છે અને જે આપણું દોરેલું જે ચિત્ર છે એ અધિકૃત બને છે, એકદમ સટીક બને છે. અને છેલ્લું છે આપણું આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવાની. એટલે જ્યારે માહિતી સ્પષ્ટ ના હોય, એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોઈ ચૂક્યા કે માહિતી સ્પષ્ટ કોને કહેવાય અને અસ્પષ્ટ કોને કહેવાય. તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય
એટલે કે અસ્પષ્ટ હોય તો તેને સ્પષ્ટ બનાવવા માટે આંકડાશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે આકૃતિ કે આલેખ દોરતા હોય તો તમે જે માહિતીને અસ્પષ્ટમાંથી સ્પષ્ટ બનાવી એમાં કઈ રીતનો ઉપયોગ કર્યો તો એ આલેખ અને આકૃતિમાં દર્શાવવો જોઈએ. તો આ 6 મુદ્દા હતા જે આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બંને પ્રશ્નોની અંદર ખબર પડી ગઈ હશે. જો તમને કોઈ ક્વેરી હોય, કોઈ પોઈન્ટમાં ખબર ના પડી હોય તો તમે વોટ્સઅપ ગ્રુપની અંદર મને પૂછી શકો છો અથવા પર્સનલી પણ મને પૂછી શકો છો. અને આ બે પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે. તો તમને બધાને એક મારો આગ્રહ રહેશે કે આ પ્રશ્નો તમે ઘરે બેઠા લર્ન કરી કાઢશો.